નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર બસ સ્ટેન્ડ 3 રસ્તા પાસે કચરો પડવાના બદલે સળગાવી દેવામાં આવતા પ્રદૂષણ ફેલાયું। લખતર ગ્રામ પંચાયતના 3 વાહનમાંથી 2 વાહન બંધ। લખતર ગામમાં કચરાના ઢગલા થયા। લખતર ગ્રામ પંચાયતની કામગીરી ઘણા સમયથી કથળી છે। લખતર ગામના તળાવના સ્નાન કરવાના ઘાટ પાટી દરવાજા પાસે કચરાના ઢગલા હોવાથી લખતર ગામની મહિલાઓ સહિત લોકો દ્વારા અનેકવાર આ અંગે અવારનવાર ફરિયાદ કરવામાં આવી રહી છે, પરંતુ લખતર ગામ પંચાયતમાં વહીવટ કરતા વહીવટદારના પેટનું પાણી પણ હલતું નથી। મહિલાઓ દેકારો બોલાવે છે ત્યારે થોડી ઘણી સફાઈ કરાવી મસ્ત મોટું બિલ બનાવી લેવામાં આવતું હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે। ત્યાં લખતર ગામની સ્કૂલ સહિત લખતર બસ સ્ટેન્ડ 3 રસ્તા પાસે કચરો સળગાવવામાં આવતો હોય રોડ ઉપર ધુમાડો ફેલાવા સાથે વાહન ચાલકો અટવાયા હતા। ત્યારે લખતર ગામમાં ઘણા સમયથી કચરો સળગાવવામાં આવતો હોવા છતાં સુરેન્દ્રનગર જિલ્લા ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ના જે અધિકારીઓ છે, સુપરવાઇઝર છે, કર્મચારીઓ છે, તે સુપ્ત અવસ્થામાં હોવાનું લખતર ગામ લોકોને લાગી રહ્યું છે। લખતર ગામ છેલ્લા ઘણા સમયથી ધુમાડાના પ્રદૂષણથી તેની હાલત કફોડી છે અને આ અંગે અવારનવાર મીડિયામાં આવવા છતાં જે લખતર ગામની અંદર જે તપાસ કરવી જોઈએ તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરતું નથી।